જમ્મુ કાશ્મીરમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જ્યાં ભારે હિમવર્ષાને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ખાસ કરીને ડોડા જિલ્લામાં બરફના કારણે સ્થિતિ ગંભીર બની છે, જ્યાં ભદરવાહ ડોડા હાઈવે પર રસ્તાઓ બંધ થઈ જવાથી અનેક વાહનો અને મુસાફરો વચ્ચે રસ્તે ફસાયા છે। કાતિલ ઠંડી અને બરફ આચ્છાદિત રસ્તાઓ વચ્ચે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બરફ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સતત પડી રહેલા હિમવર્ષાને કારણે માર્ગો ખોલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે। જમ્મુ તરફ જઈ રહેલા અને પરત ફરી રહેલા સેંકડો મુસાફરો કલાકોથી રસ્તા ખુલે તેની રાહ જોઈ રહ્યા છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા વહીવટી તંત્રે કેન્દ્રશાસિત પ્રદેશના 6 જિલ્લાઓ માટે હિમસ્ખલન એટલે કે એવલાન્ચનું હાઈ ડેન્સિટી એલર્ટ જાહેર કર્યું છે। મધ્ય કાશ્મીરના ગાંદરબલ સહિત જમ્મુના ડોડા, કિશ્તવાડ, પૂંચ, રામબન અને ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લામાં 2300થી 2500 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમસ્ખલન થવાની પ્રબળ આશંકા છે। તંત્રએ સ્થાનિક રહેવાસીઓને અત્યંત સાવધ રહેવાની અને જોખમી પહાડી વિસ્તારો કે ઢોળાવ તરફ ન જવાની સખત અપીલ કરી છે। કુદરતી આફતની આ ઘડીમાં સુરક્ષા વ્યવસ્થાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે।